નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન યાત્રા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું પરિણામ કેવી રીતે જોઈ શકો છો અને આ પરીક્ષાની અંદર કુલ કેટલા ઉમેદવારો એ પાસ થયેલા છે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 2025 પરિણામ જાહેરનામું એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 પરીક્ષાનું પરિણામ તારીખ 31/1/2026 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાં લખ્યું છે એ પ્રમાણે એ શિક્ષક યોગ્યતા કસોટી જે છે એ યોજવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડને અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષા લેવામાં આવી હતી। તારીખ 21/1/2025 બપોરે 2 વાગ્યાથી ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ ઉમેદવારો હાજર રહ્યા હતા એમની OMR શીટ જાહેર કરી દેવામાં આવી હતી। એના પછી એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને અંતમાં તારીખ 17/1/2026 ના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી। એના પછી તારીખ 31/30/2026 શુક્રવારના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। મીડિયમ વાઇઝ રિપોર્ટ તમે જોઈ શકો છો। ગુજરાતી માધ્યમ માટે 97,917 ઉમેદવારો નોંધાયેલા હતા, જેમાંથી 9,257 ઉમેદવારો ગેરહાજર રહ્યા। 88,659 ઉમેદવારો હાજર રહ્યા હતા, એમાંથી 77,835 ઉમેદવારો ફેલ થયેલા છે। 10,825 ઉમેદવારો ગુજરાતી માધ્યમની અંદર પાસ થયેલા છે। 12.21% પરિણામ ગુજરાતી માધ્યમનું રહેલું છે। એ રીતે ઇંગ્લિશ માધ્યમનું 8.90% પરિણામ રહ્યું છે। હિન્દી માધ્યમનું પરિણામ પણ તમે જોઈ શકો છો, એની અંદર 104 ઉમેદવારો પાસ થયેલા છે। 5.57% પરિણામ રહેલું છે। ઓવરઓલ 1,05,525 ઉમેદવારો નોંધાયેલા હતા, એમાંથી 91,628 ઉમેદવારો એ પરીક્ષા આપી, એમાંથી 11,027 ઉમેદવાર ટેટ 1 પરીક્ષાની અંદર પાસ થયેલા છે। કુલ 11,027 ઉમેદવારો ટેટ 1ની પરીક્ષાની અંદર પાસ થતા 12.3% પરિણામ ટેટ 1 પરીક્ષાનું આવેલું છે। આગળ તમે જોઈ શકો છો કોને કેટલા માર્ક આવેલા છે। તો 101 થી 39 વચ્ચે જેટલા માર્ક્સ આવેલા છે એવા લોકો 2,257 ઉમેદવારો છે માધ્યમ પ્રમાણે તમે જોઈ શકો છો। પછી 141 થી 150 વચ્ચે જેને માર્ક આવ્યા છે એ માત્ર એક જ ઉમેદવાર છે અને ગુજરાતી માધ્યમની અંદર 121 થી 140 વચ્ચે માર્ક્સ આવેલા હોય તેવા 3 ઉમેદવારો છે। એ 3 ઉમેદવારો ગુજરાતી માધ્યમના છે। 101 થી 120 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 804 ઉમેદવારો છે। 90 થી 100ની વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 4,141 ઉમેદવારો છે। 82 થી 89 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 7,460 ઉમેદવારો છે। 60 થી 81 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 43,136 ઉમેદવારો છે। 40 થી 59 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 33,826 ઉમેદવારો છે। તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે, જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને જે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં કુલ 82 ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે। તો SC, ST, OCB, દિવ્યાંગ ઉમેદવારો EWS કેટેગરીની અંદર પાસ થવા માટે તમારે 82 માર્ક્સ લાવવા જરૂરી છે। જો તમારે 82 માર્ક્સ આવેલા હશે તો તમને પાસ જાહેર કરવામાં આવેલા છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને 90 ગુણ મેળવેલા છે પાસ કરવામાં આવેલા છે। ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવશે। એટલે કે તમારું જે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે જે એડ્રેસ આપેલું હશે એ એડ્રેસ પર તમારું પરિણામ તમને મોકલી આપવામાં આવશે। જે મિત્રો OMRની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તેઓ તારીખ 3/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન ગાંધીનગર રૂબરૂ આવી ચકાસી કરાવી શકે છે અને એના માટે તમારે જે છે 100 રૂપિયા ભરવાના રહેશે। પરિણામ બાબતે જે પણ આ નિર્ણય છે એ પસંદગી સમિતિનો આખરી નિર્ણય રહેશે। તો આ પરિણામ આ રીતે જાહેર કરી દેવામાં આવે છે। રિઝલ્ટ જોવા માટે તમારે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે, તમારે એના પર ક્લિક કરવાનું છે। અત્યારે વેબસાઇટ પર બહુ જ લોડ આવી રહ્યો છે, તો એના કારણે એ પરિણામ જોઈ શકશો નહીં, પરંતુ થોડી વાર પછી તમે ચેક કરશો
તો સૌ પ્રથમ તમારે ટેટ 1 સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે તમારો જે રોલ નંબર છે એ નાખવાનો છે. એના પછી તમારે ઓકે પર ક્લિક કરશો તો તમારી માર્કશીટ ખુલ્લી અને તમારી સામે આવી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા અને પરિણામ કેવી રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, અસ્તુ.